મહાદેવ ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજ ગરુ બેહી ગયું હે. કાલ દ્વારકા ગયા હતા અને દ્વારકાધીશને દર્શન કર્યા. આજ ગરુ પૂરેપૂરું હાવ ડાઉન થઈ ગયું છે, ડાઉન ટુ અર્થ. અને આ લોકો કોટરમાં તાપ કરીને બેઠા હે હવારના પોરમાં. અને આજ ગરાનું પૂરું થઈ ગયું છે. ગરાનું પૂરું થઈ ગયું. ગરાનું રખડવા ગયા હતા તો મજા ફરેવી. કઈ આવ્યા? 9 સાડા 9 વાગે આવી ગયા હતા. સંગીતું 9 સાડા 9 વાગે કઈ નતા આવી ગયા હતા. ગીતું ઊભી હતા, હરગાઈને બેઠા બધું. ટાઈડ ઓછી છે, શરદીઓનું બધાને પ્રમાણ વધી ગયું હે. ઠંડા પીણા વધી ગયા. કઈ ઠંડા પીણા નથી એમનું થઈ ગઈ ને. હું તો હિયારામાં ઠંડુ પીવું એટલે ઠંડાને લીધે થઈ. તો ફ્રેન્ડ્સ, અત્યારે પરોઠા ચાલુ થઈ ગયા ખાવાના. ચા ને પરોઠા સવારના પોરમાં શીરામાં ચા ને પરોઠાનો જોઈ લ્યો આપણો અવાજ કેવો થઈ ગયો છે, મસ્ત સુંદર. શરદીને લીધે ઘણું પકડાઈ ગયું. અત્યારે વાડી આવી ગયા છે દાયરો બધો. દીવું ને મા બે બી એ પણ છે. અને આ જીરું જોઈ કેવું છે. જીરું થઈ તો નામી ગયું આમ જોઈ તો. ઉવાદાણા થી ઉગે જ પેલા લીલકા જીરું દેખાય બધું. હવે તમને પાછળના કેમેરાથી દેખાડી દો. જોઈ લે ફ્રેન્ડ્સ, આ જીરું આપણું. કેટલી તારીખે વાવલ હે દીવ યાદ હે કઈ? 11, 13, 14 હું લગભગ કે એટલે મહિના દીમાં થોડું ઘણું ઓછું છે. હવે 7-8 દિવસ કદાચ ઓછા. આવું કંઈક જીરું છે ફ્રેન્ડ્સ આપણું. હમણાં કેદી ના આવે ટાણે વાડી આવ્યો નથી. આજે આવ્યો 9:30. છે તારીખ બારીખ છે. પરવાન આ ખડ કેવું છે જોઈ. તોડી ગયા લાગે એવું બધું તો નહીં હોય આપણે. બધું ઉપાડી નાખીએ આપણે. બાકી જોઈ લે જીરો, જોઈ લે જીરો જીરો. તો ફ્રેન્ડ્સ, આપણે આવું કંઈક જીરું છે. તમારે કેવું છે જીરું એ પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે સાઈડમાં. આવ્યું આપણે કંઈક આમથી એક ભાઈ એ ઉતરા છે જોવા. ઓલે હેડે કાંડાડા આપણે નેતા તઈ આવતા ખબર ને. તો ફ્રેન્ડ્સ, આજ મેરવા કઈ જો પાણી ચાલુ કરી દીધું જીરામાં. ચોથું પાણી છે ને મેરવા? ચોથું પાણી ને ચાલુ કરી દીધું અને સહેલું પાણી. અને અમે 3 પાણી પાણી મૂકી દીધું. એ ઓલું લીલકાય નહીં જીરું આપણું આ ઓલું. અને આ રમા બાપાનું એ પાણી વારે. એ ધાણા વાવ્યા હું મેરો ધાણા વાવી દીધા હે. કલેંજી વાવી હતી એ રાપલી અને પાછા ધાણા વાવી દીધા હે. કારણ કે ઉગાવામાં બહુ હરખી ઉગી નથી તો રાપલી નાખી. અને આ ધાણામાં એની પાણી ચાલુ કરી દીધું. અને આ કના આકાનું છેલ્લે.
આ કલંજી હે ને આ શું છે આ ઘઉં હે ફ્રેન્ડ્સ કના કના ઘઉં અને આ ગુંદરી એ તો ખરતા ઉપડી જાય ખડ ઉપડે કાં કપાર ઉપડે થાળ ના કવરી એવું ને ઉપડીએ કઈ નહીં ફ્રેન્ડ્સ અત્યારે વાડીથી હવે ચક્કર મારીને જોઈ લીધું બધું જીરું ને બધું જો જીરું હોય ને આ બાજુ અમુક ક્યારામાં પારું દેખાય ને ઉમરું ફૂલ કાટું દેખાય એ તો પાણીના લીધે અમુક ફેરફાર થતો હોય કે બળના લીધે થતો હોય અમુક ક્યાંય પારું દેખાય બળનો ફેર પડે થોડોક બળ નાખીએ એટલે પણ હું વાંધો નથી આવતો થોડુંક ઘાટું જ નાખીએ એટલે પછી ઉગાવ થોડોક વડો થાય એટલે બધું એકલા દેખાવા માંડે તો આવું કંઈક જીરાનો અત્યારે છે નજારો જીરું થોડુંક વડું થાય ત્યાં હરખું દેખાય ત્યાં સુધી દેખાય નહીં કાંઈ તો આવું કંઈક છે અને અહીંયા મારા માં નાખી રહ્યા છે બાબુડાઓને ઘઉં અને આ ખોડિયારમાં અને નાગબાઈમાં જય માતાજી જય હો તમારી નાખવા તો ચોખા આવી ગયા ઘઉં કા અને આ વાડીનો કંઈક નજારો છે જોઈ લ્યો જય માતાજી જોઈ ફ્રેન્ડ્સ આ ભાઈ બંધ અહીં રખડે હે ઓય ક્યાં જા ભાઈ નહીં ઓ ભાઈ બંધ ઓય ક્યાં હોય ગયું વાહ હોય ગયું છે ઓય જઈ લ્યો હવે આ બધા છે ને એવા હેરાન કરવાના હે થોડોક ટાઈમમાં ગલુડિયા ટમટમડા અંદર જો દરવાજા છે નહીં એટલે હમણાં સીધા આવશે ઓહરીમાં આવશે બૂટું ઉપાડી જાય ચંપલ ઉપાડી જાય એવું બધું કર્યા જ રાખીએ અને હમણાં મારું બૂટું તો ઉપાડી ગયા હતા એક એ જો વાં પડ્યું બૂટું મારું અહીંયા હવે બીજું હોય રહેવા દીધું નાખી દીધું એક જ છે એક ઉપાડીને ક્યાં લગી એ ખબર જ નથી અહીંયા ગાડી પડી છે યુટ્યુબર ખેડૂતભાઈની આ એનું મકાન છે આ આપણું મકાન છે આ આપણી ગાડી છે આ આપણી જૂની ગાડી है ये टाका है और ये पानी है और ये मैं हूँ તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે એક અમારી જે જૂની વાડી છે ત્યાં કારણ કે ત્યાં માપણી કરવાની છે બધાની બધા ભાઈઓની છે તો બધાની અલગ અલગ માપણી કરવાની હોય તો કે વેચી જ નાખી હોય ને અત્યારે એ વાડી છે હા ને રોટાવેટર હાલે છે જો રોટાવેટર હાલે એ જ વાડી છે આપણી અને આ દાયરો માટી અહીં બેઠા હે અને આ હે વટાણા તો ચાલો દાયરો બધું ભેગો થવાનો આવે એટલે માપણી થઈ જાય પછી આગળ બ્લોગને થઈ જાય તો ફ્રેન્ડ્સ અત્યારે માપણી થઈ ગઈ ને માટીઓ એવા ઊભા છે હું જોઈ શકો છો હજી હિંમત કરે છે અને અમે બે જણા અહીંયા આવી ગયા ખાલી જમીનનો માપ કરવાના હતા થઈ ગયા કમ્પ્લીટ આ જમીન વેચાઈ ગઈ છે અમારી હતી પણ હવે નથી રહી અને અહીંયા સાઈડમાં વાવવાનું પણ ચાલુ કરી દીધું જોઈ લઈએ તે ભાઈની છે ના અત્યારનો કંઈક સીન છે અટાણે ખેતરનો જોરદાર તો ફ્રેન્ડ્સ ઘેરે આવી ચૂક્યા છે માપ સાઈડ કરીને બધી વાડીની માપણી કરીને અને આ બેન જે અહીંયા છે વિડીયો જોઈ છે વિડીયોમાં લાગેલી છે રીલ્સમાં બે
બેભાન થઈ મારા માતાજીમાં પગ ધુએ છે અને આવી રીતે ઉતારું તો કેવું લાગે અવાજ છાવ જાડો થઈ ગયો છે જાડો બધું ખાઈ ખાઈને તો અવાજનું કંઈક એવું છે તો કંઈક એવું છે મારા વાળું છે મારા શું છે કરો હે મારા શું છે हाँ हेलो मित्रों हेलो मित्रों क्या करेंगे मित्र मित्र मिलके क्या करेंगे मित्र સાઈરામ દવેને જોઉં છું સાઈરામ દવેની साईराम दवे એક દુહો સાંભળ્યો મેં આખરે સાઈરામ દવેનો સાઈરામ દવેનો એક દુહો સાંભળ્યો મેં આખરે કે મીઠપવાળા માણસો જેદી દુનિયા છોડીને જાશે ને તો બરાબર છે કાંઈ નહીં ખબર નહીં ઠીક છે જોઈ લે આ બધું કેવો મસ્ત વેધર છે વેધર હાલો આરતી થાય છે આપણે ધૂપદીવા કરી લઈએ હેલો હેલો કેમ છે મિત્રો મજામાં જ હશો કોકની કોપી કરો રીલ્સ જોઈને બીજાની આપણે આજે રવિવાર છે તો રજા છે નકર તો આવે ટાણે આવીએ અમે ઘેરે તો ફ્રેન્ડ્સ આપણે 2-3 દિવસ પહેલાં બાથરૂમની એસેસરીઝ મગાવી હતી ઓનલાઈન અને અહીંયા આજે આવી ગઈ છે તો આપણે એને જોઈ લઈએ ખરે આવી તો 2-3 દિવસ થયા ગઈ છે પણ આજે વિડીયો બનાવવાનું વેરો આવ્યું તો આ જોઈ લ્યો એક આ છે અનબોક્સિંગ તો દીવન કરી દીધું પણ આપણે જોઈએ કેવું છે બધું આ જોઈ શકો છો તમે એમ તો મટીરિયલ તો એવી છે અને આ રીતે રાખવાનું હોય છે જોઈ લો આ હું આપણે ગેંડી કે ગમે એ હોય એના ઉપર અને ફિટ કરી દેવાનું મટીરિયલ તો એવી છે ફ્રેન્ડ્સ વાંધો નથી અને આ જે છે એક સ્ટીલનું હોય આને પણ ખોલીને આપણે ટ્રાય કરી જોવાનું આ સ્ટેન્ડ જેવું છે એમાં ટુવાલ પણ ટીંગાઈ જાય અને માથે કંઈ રાખવું તો રહી જાય એવું ફિટ કરવાનું મગાવ્યું શું ફિટ કર્યું તો સ્ક્રૂ એવા તો આ પણ હેવી મટીરિયલ છે વાંધો નથી કંઈ તો મીશોમાંથી મેં કીધું થમ્સઅપ છે આ વસ્તુને અને ભાવ પણ બહુ માપમાં હતો તો તમે આવું કંઈક મગાવી શકો છો ઓનલાઈન સસ્તું પડી ગયું હજી છે આમાં હા સ્ટેન્ડ આઈ પાસે ભેગા એક જ એમાં કેમ બીજું ઓય આ બે છે આની અંદર એક મિનિટ તો આવું કંઈક મટીરિયલ છે ને આ જોઈ લો તમે બિલ ને બધું તો આ વસ્તુ આવી ગઈ છે અને વસ્તુ બહુ જ સારી છે ટકાઉ છે મજબૂત છે અને માપમાં ભાવ પણ પ્રાઇસ રિઝનેબલ પ્રાઇસમાં છે તો તમે પણ મગાવી શકો છો આવું કંઈક ઓનલાઈન તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની એન્ડ નથી કરી અને અત્યારે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને ભાણવડના કારણ કે ભાઈ આવ્યો હતો તો આજે એને મૂકવા છોકરાઓ તો હું એ સાથે આવી ગયો અને વ્લોગ પણ એક આપણો એન્ડ નથી થયો એટલે ઉતરી જાય અને સીન લઈ લઉં આખી આખો જોઈ લ્યો ભાણવડનું રેલવે સ્ટેશન અત્યારે વાગ્યા છે એટલા 11:20 થઈ છે 23:20 એટલે અને અહીંયા એક ગલુડિયા શાંતિથી સૂતા હે બધા એકબીજા ઉપર ચડીને તમે સીન દેખાડો સીડી પર કેવા શાંતિથી સૂતા હે ટાઈટ પડે નહીં એટલે એકબીજા ઉપર ચડીને સૂતા હે ઓલા બે આગળ લહરી ગયા ખાલી સૂતા હતા અહીંયા નીચે લહરી ગયા એમનું ન્યા પડી ગયા પાછું હા ભાઈને ચડાવી દીધા હે જો અમદાવાદમાં સીધા હોય 6 વાગે ઉતરીએ અને આ બાપા પણ છે સાથે અને હવે હાલો અમે નીકળીને ધીરે ધીરે હાલતી થઈ જાય ઉપડી ગઈ હાલો ભાઈ હવે અમે મહિલા કોણ કક્કો ભાઈ ઉભા હવે નીકળી પડી કાકા તો ચાલો મળીએ એક નવા જ લોગમાં